સુખી માણસ કોણ? ભિખારી, ખેડૂત કે શેઠ? રામપુર નામના નાનકડા ગામમાં એક ખેડૂત, તેની પત્ની રમા અને તેના 2 બાળકો સાથે રહેતા હતા. ખેડૂત દરરોજ સવારે ખેતરમાં ખેતી કરવા જાય અને વર્ષના અંતમાં ખેતીમાંથી જે મળે તેનાથી તે પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. પરંતુ એક દિવસની વાત છે, એકવાર એક ભિખારી તે ખેડૂતના ઘરે ભીખ માંગવા માટે આવ્યો. ખેડૂતની પત્ની રમા રસોડામાં રસોઈ બનાવતી હતી અને તેણે તે ભિખારીને કહ્યું કે થોડી રાહ જુઓ, હું તમારા માટે કંઈક ખાવાનું લઈને આવું છું. એટલામાં જ ખેડૂત ખેતરમાંથી ઘરે આવ્યો અને ખેડૂતે પોતાના બાળકોને માથે ચુંબન કર્યું. ખેડૂતની પત્ની રમાએ ખેડૂતને હાથ પગ ધોવડાવ્યા. આ બધી વસ્તુ ભિખારી જોઈ રહ્યો હતો. ખેડૂતની પત્નીએ તે ભિખારીને ખાવાનું આપ્યું અને પછી ખેડૂત અને તેની પત્ની અને તેના બાળકો જમવા બેઠા. પેલો ભિખારી ખાવાનું લઈને ત્યાંથી ચૂપચાપ ચાલ્યો ગયો. રસ્તામાં જતા જતા પેલો ભિખારી મનમાં વિચારવા લાગ્યો કે આ મારું કોઈ જીવન કહેવાય? સવારથી લઈને સાંજ સુધી બસ દરરોજ કૂતરાની જેમ માગતા ફરવાનું. અમને તો કોઈ પૂછવાવાળું પણ નથી કે તમે ખાધું કે નહીં. જીવન તો માત્ર પેલો ખેડૂત જીવે છે. કેટલું સુંદર તેનું જીવન છે. ઘરમાં પોતાની પત્ની છે, બાળકો છે અને તે જાતે જ અનાજ પકવે છે. બાળકો અને પત્ની સાથે પ્રેમથી ભોજન કરે છે. હકીકતમાં તો તે ખેડૂત જ સુખી અને ખુશ છે. અને બીજી તરફ ખેડૂત જમતી વખતે પોતાની પત્ની રમાને કહે છે કે આપણો કાળો બળદ ઘણો વૃદ્ધ થઈ ગયો છે. તેનામાં હવે પહેલા જેવી તાકાત રહી નથી. એટલા માટે એ બળદ હવે કોઈ પણ પ્રકારનું કામ આપતો નથી. જો ક્યાંકથી થોડા પૈસાની વ્યવસ્થા થઈ જાય તો આ વર્ષે કામ ચાલી જાય. હું મનસુખલાલ શેઠ પાસે જઉં છું. મનસુખલાલ શેઠ લોકોને વ્યાજે પૈસા આપે છે. મને પણ વ્યાજે પૈસા આપશે અને તેનાથી આપણે આ વર્ષે કામ ચલાવી લઈશું. અને પછી જમીને તે ખેડૂત મનસુખલાલ શેઠ પાસે ગયો અને શેઠ પાસે આજીજી કરવા લાગ્યો. ઘણા લાંબા સમય સુધી શેઠ સામે આજીજી કર્યા પછી મનસુખલાલ શેઠ તે ખેડૂતને વ્યાજે પૈસા આપવા માટે રાજી થઈ ગયા અને પોતાના ઘરની અંદર જઈને લોખંડની તિજોરીમાંથી મનસુખલાલ શેઠે એક થેલી કાઢી અને પૈસા ગણીને ખેડૂતને આપ્યા. અને મનસુખલાલ શેઠે કહ્યું કે વ્યાજ સહિત તારે 6 મહિનામાં મને પાછા આપવા પડશે. ત્યારે ખેડૂતે કહ્યું, ઠીક છે શેઠ. આવું કહીને પૈસા લઈને તે ખેડૂત પોતાના ઘરે જવા નીકળ્યો. અને રસ્તામાં ચાલતા ચાલતા તે ખેડૂત વિચારવા લાગ્યો કે આ મારું કોઈ જીવન કહેવાય? આખો દિવસ બસ ખેતરમાં કામ કરવાનું, તેમ છતાં ઘરમાં તો 5 રૂપિયા પણ નથી. શેઠને કેટલી વિનંતી કરી ત્યારે તેમણે મને વ્યાજે પૈસા આપ્યા. મારા જેવા ખેડૂતની કોઈ ઇજ્જત જ નથી. જીવન તો પેલા મનસુખલાલ શેઠનું છે. કેટલા અમીર માણસ છે, તેમની પાસે કેટલા અઢળક રૂપિયા છે. હકીકતમાં તો મનસુખલાલ શેઠ જ સુખી છે. મનસુખલાલ શેઠ પાસે 2 નાનકડી કપડાની દુકાનો હતી અને મનસુખલાલ શેઠ તે દુકાનો પણ ચલાવતા હતા. દરરોજ સવારે શહેરમાં જઈને મોટી દુકાનોમાંથી કાપડ લાવીને પોતે વેચતા હતા. બીજા દિવસે મનસુખલાલ શેઠ કાપડ લેવા માટે શહેરમાં ગયા અને મનસુખલાલ શેઠે પૃથ્વીચંદ શેઠની દુકાનમાંથી કાપડ લીધા. કાપડ લઈને મનસુખલાલ શેઠ ત્યાં જ બેસી રહ્યા. એટલામાં જ ઘણી બધી ટપાલો આપી, જેમાં કેટલીક ટપાલો મુંબઈની હતી અને કેટલીક ટપાલો કલકત્તાની હતી. કેટલીક ટપાલોમાં 5 લાખનો નફો લખ્યો હતો તો કેટલીક ટપાલોમાં 2 લાખનો નફો લખ્યો હતો. મનસુખલાલ શેઠ આ બધી વસ્તુ જોઈ રહ્યા હતા અને થોડા સમય પછી તે પોતાનું કાપડ લઈને ઘરે જવા નીકળ્યા. અને રસ્તામાં મનસુખલાલ શેઠ વિચારવા લાગ્યા, આ અમારું કોઈ જીવન કહેવાય? અમે પણ શું માણસ છીએ? આખો દિવસ 1 થી 2 હજાર રૂપિયા કમાવા માટે કેટલી દોડાદોડ કરીએ છીએ અને દિવસના 1 થી 2 હજાર રૂપિયા શું કમાવા લાગ્યા? ત્યાં તો લોકો અમને શેઠ કહેવા લાગ્યા. જીવન તો પૃથ્વીચંદ શેઠનું. એક દિવસમાં લાખો રૂપિયાનો નફો કરે છે. આ શેઠ કેટલા ધનવાન માણસ છે. હકીકતમાં તો પૃથ્વીચંદ શેઠ જ સુખી અને ખુશ માણસ છે. તો બીજી તરફ પૃથ્વીચંદ શેઠ જ્યાં બેઠા હતા ત્યાં એક અન્ય ટપાલ આવી, જેમાં લખ્યું હતું કે તમને 5 લાખનું નુકસાન થયું છે. આ ટપાલ વાંચીને પૃથ્વીચંદ શેઠ ખૂબ જ દુઃખી થયા અને ચિંતિત થઈને બેઠા હતા. એટલી જ વારમાં તેના નોકરે આવીને કહ્યું કે શેઠ, આજે પેલા પટેલ સાહેબને ત્યાં જમણવાર છે અને તમારે જમવા જવાનું છે.
ગાડી તૈયાર જ છે ત્યારે પૃથ્વીચંદ શેઠ પોતાની ગાડીમાં બેસીને પટેલ સાહેબની હવેલીએ ગયા. ત્યાં પૃથ્વીચંદ શેઠે શ્રેષ્ઠ સુખ અને સગવડો અને વૈભવી જીવનના દ્રશ્યો જોયા. પોતાના જિલ્લાના કલેક્ટરો અને કમિશનરો પટેલ સાહેબને હાથ મિલાવતા હતા અને બીજા મોટા મોટા શેઠ પણ ત્યાં આવ્યા હતા. એવામાં પૃથ્વીચંદ શેઠને વળી કોણ પૂછે? તે ચૂપચાપ એક ખૂણામાં જઈને એક ખુરશી ઉપર બેસી ગયા અને ભોજન કરીને પાછા પોતાના ઘરે જવા નીકળ્યા. પૃથ્વીચંદ શેઠ પોતાની ગાડીમાં બેસીને ઘરે આવી રહ્યા હતા ત્યારે તે રસ્તામાં વિચારવા લાગ્યા કે અમારું કોઈ જીવન છે? અમે પણ શું કાંઈ શેઠ છીએ? બસ 5 લાખના નુકસાનથી અમે ડરી ગયા. અને આ પટેલ સાહેબનો કેવો ઠાઠ છે! હકીકતમાં તો પટેલ સાહેબ જ સુખી અને ખુશ છે. બીજી તરફ બધા મહેમાનો ગયા પછી પટેલ સાહેબને માથાનો દુખાવો થવા લાગ્યો. મોટા મોટા ડોક્ટરો આવ્યા. થોડી વાર પહેલા જ ધંધામાં ખોટની ઘણી ટપાલો એકસાથે આવી હતી. તેના લીધે પટેલ સાહેબ ખૂબ જ ચિંતિત હતા. પટેલ સાહેબે પોતાના ઘરની બારીમાંથી ડોકિયું કર્યું અને નીચે જોયું તો એક ભિખારી તેના હાથમાં લાકડી લઈને પોતાની મસ્તીમાં ક્યાંક જઈ રહ્યો હતો. પટેલ સાહેબે તેને જોયો અને કહ્યું કે હકીકતમાં તો આ ભિખારી જ સુખી અને ખુશ માણસ છે. આ ભિખારીને ન તો ખોટની ચિંતા છે કે ન તો નફાની ચિંતા. આ ભિખારીને કોઈને પાર્ટી આપવાની પણ જરૂર નથી. સાચે જ સુખી તો તે જ વ્યક્તિ છે. મિત્રો, આ વાર્તામાંથી આપણે એ શીખવું જોઈએ કે જીવનમાં સંતોષ એ સૌથી મોટું સુખ છે. કારણ કે જીવનમાં જે માણસો પાસે જેટલું વધારે છે તે માણસો એટલા જ વધુ દુઃખી છે. હકીકતમાં તો ભગવાને આપણને જેટલું આપ્યું છે કદાચ એટલું આ દુનિયાના બીજા ઘણા બધા લોકોને મળતું પણ નથી. એટલા માટે મિત્રો, જીવનમાં જેટલું મળ્યું છે તેમાં ખુશ રહેવાનો પ્રયત્ન કરો અને સંતોષી બનો. ધન્યવાદ. મિત્રો, તમને અમારી આ વાતો ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.